ભુજ શહેરની આસપાસમાં ભૂમાફિયાઓ દ્વારા તળાવને પુરાણ કરી સરકારી જમીન પર દબાણ કરવાનો કારસો સામે આવ્યો। મામલતદાર અને નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા મીઠાઈઓ લઈ અને આંખ આડા કાન કરવાના આક્ષેપો થયા। ભૂમાફિયાઓને ભાજપના પૂર્વ ધારાસભ્યના ખૂબ મોટા આશીર્વાદ હોવાથી વહીવટી તંત્રને ખિસ્સામાં રાખી તળાવમાં પુરાણ કરવામાં આવ્યું। પાણી બધાને જોઈએ છે, પરંતુ પાણી બચાવવા માટેના તળાવો નષ્ટ થાય છે ત્યારે કોઈ જ બોલતા નથી। પ્રકૃતિને ખૂબ જ મોટું નુકસાન। नमस्कार, आवाज जनता की माथी हूँ दतेश भावसार। આપણે બધે લોકો મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ કે જળ એ જ જીવન છે, જળ એ પૃથ્વી પરનું અમૃત છે, પરંતુ એ જળને બચાવવા માટે આપણે શું કરી રહ્યા છીએ એવા કોઈ જ આપણી પાસે ઉદાહરણ નથી। આજે મારી બાજુમાં દેખાઈ રહ્યો છે તળાવ, એ તળાવ વર્ષોથી તળાવ જ છે। સર્વે નંબર 153 જે સર્વે નંબર કહેવાય છે, અને એ તળાવનો ઓન પેપર નામ પર તળાવ તરીકે જ બોલે છે, પરંતુ અમુક લોકોની આ જગ્યા પર નજર બગડી અને જે તળાવનું પુરાણ આ લોકોએ ચાલુ કર્યું, પરિણામ સ્વરૂપે અંદાજિત 4 એકર જેટલો મોટો જે તળાવ છે, 3 થી 4 એકર જેટલો એક્ઝેક્ટ માપ તો હું નથી કહી શકતો, પરંતુ એ તળાવને પોણા ભાગનો નષ્ટ કરી નાખવામાં આવ્યો। હવે એક માત્ર નાનકડા ખાડા જેટલો જ ભાગ વધ્યો છે। આ તળાવ જે સીમનો તળાવ છે, આ તળાવમાં કોઈ જ પીવા માટેનો ઉપયોગ નથી થતો। આ સિંચાઈ માટે આનો ઉપયોગ થતો હશે એવું મને જાણવા મળેલું છે, પરંતુ આ તળાવનો સૌથી મોટો ઉપયોગ છે એ પીવા માટે, જે પશુઓ માટેનું પશુપાલન માટે ઉપયોગ થાય છે। અહીં જે રહેતા જંગલી જનાવરો છે, જે પક્ષીઓ છે, એના માટે આ તળાવ બહુ જ અગત્યનો તળાવ હતો, પરંતુ એકાદ માસ થયો આખા તળાવને નષ્ટ કરવા માટેની જે પ્રક્રિયાઓ ચાલુ થઈ તેની ખૂબ જ ફરિયાદો થઈ। ફરિયાદોને અંતે આ તળાવ પુરાણ કરવાનું કામ તો બંધ થયું, પરંતુ આ તળાવને નષ્ટ કરી દેવામાં આવ્યું છે એનામાં કોઈ જ મીનમેક નથી। જ્યારે આ બાબતે ફરિયાદો થયેલી ત્યારે જે ભુજના નાયબ કલેક્ટર છે એમણે આદેશો કર્યા કે આ તળાવની તપાસ કરવામાં આવે અને જે પણ તળાવમાં પુરાણ કરવાવાળા છે એમના વિરુદ્ધ FIR કરવામાં આવે। પરંતુ વિચિત્રતા અને સૌથી મોટી દુઃખની વાત એ છે કે જે નોટિસ કાઢવામાં આવી એ પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોટિસ કાઢવામાં આવી। જ્યારે આ જગ્યાએ કામ ચાલુ હતું અને કામ ચાલુ થવાની ફરિયાદો થયેલી હતી, ત્યારે એ ફરિયાદમાં ફરિયાદીએ જે JCB ચાલતા હતા એ JCB ના નંબર સહિતના ફરિયાદમાં ઉલ્લેખ કરેલો હોવા છતાં પણ જો માત્ર અજાણ્યા શખ્સો વિરુદ્ધ જો ફરિયાદ નોંધાતી હોય તો એનો મતલબ એ છે કે ભુજનો અને કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર જે આ તળાવ દબાણ કરવા વાળા છે, આ ભૂમાફિયાઓ છે, એમની સાથે સંડોવાયેલા છે એ સુનિશ્ચિત થાય છે। લગભગ 1 થી 1.5 માસ થયો, આની અનેક ફરિયાદ હોવા છતાં માત્ર કામ બંધ થયું છે, પરંતુ એનાથી આગળ ફરીથી આ તળાવ પાછો ખોદવામાં કે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। વિચિત્રતા એ છે કે આ તળાવમાં જ્યારે ફરિયાદો થઈ અને ત્યારે સરકારી તંત્રો આવ્યા, ત્યારે જે આની માલિકીનો દાવો કરતા હતા એના વકીલ આ જગ્યા ઉપર મોજૂદ હતા, પરંતુ વકીલ વિરુદ્ધ કે એ માલિકો વિરુદ્ધ આજની તારીખમાં કોઈ જ કેસ કે મુકદ્દમો કરવામાં આવ્યો નથી। એનો સીધો મતલબ એ છે કે એ કોણ લોકો છે એ તંત્રો જાણી રહ્યા છે, પરંતુ તેમ છતાં માત્ર ગાંધીજીના વહીવટો થયા હોય એના કારણે જ આમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી। મામલતદારની વાત કરીએ કે તલાટીની વાત કરીએ કે સર્વેયરની વાત કરીએ, કલેક્ટરની વાત કરીએ કે નાયબ કલેક્ટરની વાત કરીએ, કદાચિત આ બધે જે કિસ્સામાં તમામ લોકોની સંડોવણી હોવાનું મૂંગા મોઢે ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ દુઃખની વાત એ છે કે આ તળાવ દાટવા વાળા જે ભૂમાફિયાઓ છે એમને રાજકીય સંરક્ષણ પ્રાપ્ત છે। ભુજના સર્કિટ હાઉસમાં આ તળાવ દાટવા વાળા પૂર્વ ધારાસભ્યો સાથે મીટિંગો કરતા જોવા મળ્યા હતા, અને મીટિંગો બાદ આ જે વહીવટી તંત્રો છે એમને
ફોનો ગયા છે અને એ ફોન ગયા બાદ આ તળાવનું કામ બંધ તો થયું, પરંતુ ફરીથી આ તળાવને મૂળ સ્થિતિમાં લાવવા માટેની કોઈ જ પ્રક્રિયા થઈ નથી. એટલે એવું માની લેવામાં આવે કે આ તળાવને જે દાટવા વાળા ભૂમાફિયાઓ છે એ ભૂમાફિયાઓથી તંત્ર વાકેફ છે અને તંત્ર પણ ભૂમાફિયાઓને ઓળખે છે. પરંતુ રાજકીય લોકોના આશીર્વાદ છે એના કારણે જ આ તળાવને આપણે નષ્ટ કરી નાખ્યો છે. માત્ર આ એક તળાવની વાત નથી, આપણે અગાઉ વાત કરીએ તો જે ભુજની નજીકમાં પાર્વતીરાય તળાવ હતો, ધભેરાઈ તળાવ હતો, પછી અન્ય જે સુરલપીઠ પાસેના તળાવો હતા. હાલમાં માધાપર પાસે બ્યુટિફિકેશનના નામ પર પણ તળાવને દાટવામાં આવે છે. એટલે કે સરકારી તંત્રો અને આપણે વાતો મોટી મોટી કરીએ છીએ, જળ એ જ જીવન છે ને જળને બચાવીશું ને, એ વાતો માત્ર કાગળ ઉપર જ સારી લાગે છે, પરંતુ જમીન હકીકત ઉપર આપણે જોઈએ તો તળાવોને આપણે નષ્ટ કરી રહ્યા છીએ. અને તેમ છતાં માત્ર મોટા મોટા સરકારી વાયદાઓ જ થાય છે, પરંતુ હકીકતમાં જળ બચાવવા માટે કોઈ જ કામ થતું નથી. કચ્છ જિલ્લા માટે જળ તો ખૂબ જ અગત્યનો છે, એમ કે કચ્છ જિલ્લાને મોટા ભાગનું પીવાનું પાણી નર્મદાની યોજનામાં મળી રહ્યું છે. ભગવાન ન કરે ને એ પાઇપલાઇનમાં ક્યારેક ભંગાણો પડે છે ત્યારે ભુજ અને કચ્છના લોકો 8-8, 10-10 દિવસ સુધી તરસ્યા રહે છે. એ બધી પરિસ્થિતિ કચ્છના લોકોને મંજૂર છે, પરંતુ આ તળાવ જ્યારે ડટાય છે ત્યારે આ તળાવોને બચાવવા માટે કોઈ જ આગળ આવતું નથી. અમુક લોકો જે આગળ આવે છે એમના વિરુદ્ધ પણ તંત્રો દબાણો કરતા હોય છે, એમને રાજકીય દબાણો આવે છે, સામાજિક દબાણો આવે છે. પરિણામ સ્વરૂપે તેઓ કોઈ કાર્યવાહી નથી કરતા અને અંતે આવા તળાવોને આપણે કેટલાય તળાવોને ખોઈ બેઠા છીએ અને આવનારા દિવસોમાં આ તળાવ પણ આપણે ખોઈ બેસશું. એનામાં પણ મને કહેવામાં કોઈ અતિશયોક્તિ લાગતી નથી. આમ સરકારી ચોપડામાં અને સામાજિક રીતે વાતો કરવા કે પાણી બચાવવું, જળ બચાવવું, એ બધું થાય છે, પરંતુ હકીકતમાં જ્યાં બચાવવાની જરૂર છે ત્યાં કોઈ જ લોકો બોલતા નથી અને સરકારી તંત્રોની મીઠી નજર હેઠળ જ આ કામો થાય છે. અને એટલા માટે જ આપણે તળાવોને નષ્ટ કરતા રહીએ છીએ. આવનારા ભવિષ્યમાં કદાચ આપણે તો નર્મદાની પાઇપલાઇનથી પીવાનું પાણી મળી રહેશે, પરંતુ જે આ વિસ્તારમાં પશુઓ છે, પશુપાલકો છે, જે પક્ષીઓ છે, એમને પાણી નહીં મળે અને જે આપણે પ્રકૃતિનો બેલેન્સ ખોઈ રહ્યા છીએ. એના બાદ આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ, પરંતુ આને નષ્ટ કરવામાં આપણે કશું જ બાકી રાખ્યું નથી એમ પણ આપણે કહી શકીએ. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.